શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક પરત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળી જઈ રહ્યા છીએ ચતુર્માસ મહિમા વિશે. ચતુર્માસ એટલે કે 4 માસ જે દેવસી એકાદશી લઈ દેવ ઉઠ એકાદશી સુધી ચાલે છે. આ સમયગાળામાં વ્રત, જપ, ઉપવાસ અને ભગવાન શ્રી હરિની ભક્તિ દ્વારા ભક્તોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુધી પહોંચી શકે છે. આ વર્ષે ચતુર્માસ તારીખ 6 જુલાઈ 2025થી શરૂ થઈ છે. 1 નવેમ્બર 2025 સુધી રહેશે. 4 માસ અષાઢ અંતિમ દિવસ 15 દિવસની સંપૂર્ણ શ્રાવણ ભાદરવો આહુ કાર્તિક માસના સંભારણ 15 દિવસમાં સમાવેશ થાય છે. આ વિડીયોમાં આપણે જાણીશું ચતુર્માસનો મહિમા, ચતુર્માસ કયા નિયમે રાખવા, શું કરવું અને શું ન કરવું. જો આપણને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તો તમે ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનાર ધાર્મિક વિડીયોની જાણકારી આપ તરત મળે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગુરુ ધ્વજ, મંગલમ પુંડકાશ, મંગલ તનોહરિ. બોલો મંગલાય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ચતુર્માસનો અર્થ અને તેનું મહત્વ. મિત્રો, ચતુર્માસ એટલે કે 4 મહિના. આ 4 મહિનાના ભગવાન શ્રી હરિના યોગ્ય નિદ્રાના સમય કરે છે. એટલે કે આ સમય દરમિયાન ભક્તોની પૂજા, જપ, તપ અને ઉપવાસ દ્વારા ધાર્મિક કાર્યોમાં કરે છે. આ સમય ધોરીના નિયમ શા માટે મહત્વપૂર્ણ છે? શાસ્ત્ર અનુસાર ચતુર્માસ સાધન એટલે અંત્ય શુદ્ધ અને શ્રેષ્ઠ સમય છે. આ સમય દરમિયાન મંગલિક કાર્ય જેમ કે લગ્ન, મુનગન વગેરે વિરામગામમાં રાખવામાં આવે છે. કારણ કે ચતુર્માસ એ એક પ્રકારના સમય સાધના અને અધિરિત પવિત્ર ચતુર્માસ છે. આ સમયગાળામાં ભક્તોએ શક્ય હોય એટલી ભગવત ભક્તિ કરવી, વહેલી સવારે ઉઠીને સ્નાન કરી ભગવાનને સૂર્યનારાયણને આરાધ્ય આપવું અને વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની વિધિપૂર્વક પૂજા કરવી. આટલું બધું પુણ્યદાયી માનવામાં આવે છે. મિત્રો, ચતુર્માસના સમયે આપણે આપણા ઈષ્ટદેવને પણ નિયમિત રીતે પૂજન કરીએ છીએ. સાથે સાથે મંત્ર જાપ, સંગત અને સાત્વિક ભોજન કરવું જરૂરી છે. તમામ પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ અને બ્રહ્મચર્ય અથવા સંચયનું પાલન કરવું જોઈએ. આ સમયના જરૂરિયાતમંદોમાં દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે. જેમ કે અન્નદાન, વસ્ત્રદાન, પીડદાન, છાયાદાન વગેરે. શક્ય હોય ત્યાં સુધી તેને મનોપાલનનો પ્રયત્ન પણ કરવો જોઈએ. ચતુર્માસના દરમિયાન અર્થ, તર્પણ અને અન્ય ધાર્મિકના કાર્યો પણ કરવું એ ખૂબ જ પુણ્યદાયક ગણવામાં આવે છે. આ 4 માસના દરમિયાનમાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, અન્ય મંગલિક કાર્યો કરવું અનુકૂળ માનવાથી આવતા નથી. કારણ કે તે સમયે ગ્રહોનું ચક્ર પણ ખાસ શુભ રહેતું નથી. તેથી એવું માનવામાં આવે છે કે આવા કાર્યો આ સમયગાળામાં ટાળવા જોઈએ. ચતુર્માસના દરમિયાન ખોટું બોલવું નહીં, નિંદા કુઠ્ઠી કરવી નહીં, ક્રોધ કે અહંકાર રાખવો નહીં અને ટાળવા જેવું. કેટલાક ભક્તો પણ પલંગ કે ખાટલા બદલે જમીન પર સૂવાનો સંકલ્પ પણ લે છે, જે વધુ આધ્યાત્મિક તરફ લઈ જાય છે. શાસ્ત્રોમાં કહેલું છે કે ચતુર્માસના દરમિયાન ભગવાન વિષ્ણુને યોગ્ય નિદ્રામાં પોઢે છે. તેમનું આરામના સમય ભગવાન મહાદેવની સંસારના વ્યસ્ત સાંભળે છે. તેથી સમયગાળામાં ભગવાન મહાદેવની પૂજા કરી તેમને વિશિષ્ટ ફળદાયી ગણાય છે. આ 4 માસ દરેક માસનું પોતાનું ખાસ મહત્વ છે. અષાઢ માસ ભગવાન વિષ્ણુની આરાધના થાય છે. શ્રાવણ માસમાં આ મહિનામાં ભગવાન મહાદેવને પ્રિય છે, તેથી તેમને ભક્ત વિશે રૂપ શિવ પૂજા કરે છે. ભાદરવા માસ પિતૃ માસ તરીકે ઓળખાય છે. પિતૃ તર્પણ, પિંડદાન એટલે શ્રાદ્ધ આ સમયમાં કરવામાં આવે છે. આસો માસ શક્તિ ઉપવાસ માટે જાણીતો છે અને દુર્ગાનું વિશેષ પૂજન થાય છે, જેનાથી થકી ઘરમાં જીવન શક્તિ પ્રાપ્ત થાય છે અને આસુરીનો તત્વનો નાશ થાય છે. કાર્તક માસના નવા શરૂઆતના ભગવાન કાર્તિકેયનું પૂજન થાય છે. આ માસનું પુણ્ય કાર્ય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
આ રીતે ચતુર્માસના દરેક મહિનામાં પોતાનો વિશિષ્ટ છે કે જેને સમય ભક્તિ, સંજોગ અને પૂજા પાઠ માટે ખૂબ જ ઉચિત છે. મિત્રો, કારતક માસ સમય સ્વામી માસ કહેવામાં આવે છે. આ માસના શુક્લ પક્ષ એકાદશી એટલે કે દેવ ઉઠની એકાદશી આવે છે. આ દિવસે તુલસીના વિવાહ થાય છે. આ દિવસે ભગવાન શ્રી નારાયણના યોગ્ય નિંદ્રામાં જાગે છે અને ફરી સમગ્ર જગતના કાર્યભાર સંભાળે છે. આજે આપણે ભગવાન મહાદેવના પોતાનો તપ માટે વિરાજમાન થાય છે. તુલસી વિવાહ ભગવાનને શાલિગ્રામજીની એટલે કે ભગવાન નારાયણનું સ્વરૂપ છે માટે તુલસી માતાને વિવાહ થાય છે. આ રીતે ચતુર્માસના દરમિયાન ભક્તો ભગવાનને શ્રીહરિની પૂજા કરે છે, ઉપવાસ કરે છે, જપ અને ભક્તિને લીન રહે છે. ચોમાસાના આ મહિનામાં આપણે ખોરાક પણ ઓછો લેવાનું પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આ સમય આપણી જઠરાંગી કમજોર હોય છે, તેથી તેને વધારે ખોરાક લેવા યોગ્ય નથી. આપણા ધાર્મિક સંસ્કાર અનુસાર જ્યારે આપણે ઓછું ખાઈએ અને ન ખાઈએ પણ અથવા પહેજ રાખીએ ત્યારે તેને વ્રત કહેવાય છે. એટલે કે વ્રત એ માત્ર ઉપવાસ નહીં પણ નિયમિત રીતે કોઈ પણ પહેજ આચરણ પાલન કરવું પણ છે. ચતુર્માસના દરમિયાન ઘણા ભક્તોને વિવિધ નિયમો લે છે, જેમ કે અનાજ ન ખાવું, શાકભાજી ન લેવી, નિત્ય પૂજા કરવી, યાત્રા ટાળવી અથવા નિયમિત ધાર્મિક પાઠ જાપ કરવો. હવે જો યાત્રાની વાત કરીએ તો આજે કેટલીક સહેલાઈથી યાત્રા પણ કહે છે, પણ આ યાત્રા સરળ એટલી નથી હોતી. યાત્રા માત્ર સાધુ સંતોને શાસનો કરતા ઘરના વૃદ્ધો પણ કહેવામાં પહેલા ગૃહસ્થ લોકો યાત્રા કરતા ન હોય, કેમ કે ગૃહસ્થ માટે પોતાનું દૈનિક કર્તવ્ય પાળ એ તેમની યાત્રા તેમની ભક્તિ એનું મોક્ષ સાધન ગણાય છે. ગૃહસ્થાન માટે નિયમ જરૂરી નથી, જેમ કે ઘરની જવાબદારી ભર્યા કાર્યો કરવા, ભક્તિ કરવી, સત્ય પાળવું, નિયમિત જીવન જીવવું એ ખૂબ જ શાસન સાધુના માટે દેવસય સ્થાન અને જીવન રીત છે, કારણ કે તેમને માટે ગૃહસ્થી નથી. આજના સમયમાં મોટાભાગે આશ્રમો બન્યા છે, પણ પહેલા આવા આશ્રમો પણ નહોતા. ત્યાં સાધુ સંતો ફક્ત ફરતા એટલે ચારતા રહેતા. તેથી કેવળ પડી છે કે ફરતા અને ચારતા એ સાધુ. હવે તો યાત્રા કરવી સૌ માટે સરળ છે, પણ યાદ રાખવું કે યાત્રા કરવી જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ ઘરમાં બેસી પણ તેની ભક્તિ કરી શકે છે, ભગવાનને પામી શકે છે. મિત્રો, આપણે ભગવાનની ભક્તિ ઘરમાં બેઠા બેઠા પણ કરી શકીએ છીએ. ભગવાનનું નામ સ્મરણ કરવું એ ભક્તિપૂર્વક જપ કરવો, રોજ નિયમિત પૂજા કરવી, આટલું બધું ઘરમાં રહી પણ કરી શકાય છે. ભગવાનને ભક્તિ કરવા માટે મંદિર જવું નથી પડતું. સાચા હૃદયથી કરવાથી ભક્તિ ભગવાનને સહેજ પસંદ કરી શકે છે. ઘરના કામકાજ, કૌટુંબિક જવાબદારી નિભાવે છે, એ પણ પ્રકારની યાદ અને પ્રકાર ભક્તિ. ગૃહ જીવન જીવતા હોય મનુષ્યનું ધર્મ, કર્તવ્ય અને સંકલ્પ પાવે છે, એટલે ભગવાન પણ કરે છે. સંસ્કારના જીવવા માટે ખૂબ જ નિયમ જરૂરી નથી. માત્ર નિયમિત રીતે સંકલ્પ કરવું, સત્ય વચન પાળવું, સાધુ સંકટ કરવો અને રોજ થોડો સમય ભગવાનને સન્માન અને ફાળવો એ ખૂબ જ ભગવાનની ભક્તિ રાખવી, સત્ય પાળવું, નિયમિત જીવન જીવવું એ ખૂબ જ છે. સંન્યાસી અને સાધુના માટે દેવસ્થાન પણ જવું એ જીવન માર્ગ છે, કારણ કે તેઓએ ગૃહસ્થ જીવનની વિમુક્તિ હોય છે. આજના સમયમાં મોટા મોટા આશ્રમો બની ગયા છે, પણ પહેલા એવું નહોતું. સાધુ સંતો માત્ર ફરતા ચાર રહેતા, તેથી કહેવત ઊભી થઈ છે કે ફરતા એ ચરતા એ સાધુ. હવે યાત્રા બહુ સરળ થઈ ગઈ છે, એ માટે સમજાવવાની જરૂરિયાતમાં કરવી જરૂરિયાત નથી. કોઈ પણ ઘરમાં બેસીને ભગવાનની ભક્તિ કરી શકે છે અને પામી શકે છે. અત્યારે આપણે ઘણું બધું સરળ થયું છે કે આપણે પોતાએ ઘરમાં બેઠા ભગવાનને દર્શન કરીએ છીએ. ટીવી કે મોબાઈલ કે ઇન્ટરનેટ માધ્યમથી કેટલાક
જોઈ શકે છે. હોય છે યાત્રા ત્યાગ દેવો જોઈ શકે છે. આજકાલના યાત્રા હંમેશા સુખ દુઃખથી નથી હોતા. તેથી કોઈ પણ દેખાય દેખી યાત્રા અન્ય કોઈ ધાર્મિક પગલાં ન લેવાય. વિચારપૂર્વક પોતાના પરિસ્થિતિ ધ્યાન રાખી નિર્ણય લેવો. ચતુર્માસના દરમિયાન ભગવાન શ્રી હરિની દર્શન, પૂજા, ભક્તિ અને આપે પાસે ઘણા વિકલ્પો છે અને ઘરે બેઠા પણ તે ધાર્મિક રીતે ઉપસ્થિત તરફ લઈ શકે છે. ચતુર્માસના અંતિમ ભાગ ભગવાન વામજીની પૂજા થાય છે. અંતે પ્રસંગ બલિરાજની કથા પણ સાથે ભગવાનને વૈમાનું મહત્વ પણ સમજાવવામાં આવે છે. બિલ રાજા મહાઅસુર હતા. તે ખૂબ જ ધર્માય રાજ્યને ચાલતા હતા. તેઓ ભક્ત પ્રહલાદના પૌત્ર હતા. તેને કઠિન તપસ્યા કરી દ્વારા દેવતાઓનું શાસન છીનવી લીધું હતું. આખા ત્રિકોણમાં ભૂગોળ પાતાળ સર્વલોકમાં પણ તેમને અધિકાર હતો. આ સ્થિતિમાં ઇન્દ્રદેવ અન્ય દેવતાઓ મુશ્કેલીમાં પડ્યા હતા. ત્યારે ભગવાન શ્રી નારાયણ પાસે પહોંચ્યા તેમની પ્રાર્થના કરી શકે છે અને પ્રભુ બલિરાજાને તમારું બધું લઈ લીધું, કૃપા કરી તમારું સ્થાન પાછું આપો. ત્યારે ભગવાન શ્રી નારાયણ અને સમગ્ર જગતના સ્વામીએ પણ એને ભક્ત હંમેશાની રક્ષા કરે છે. તેમને અદિત માનતા ગર્ભને જન્મ લીધેલા વાનમ સ્વરૂપ ધારણ કર્યું છે. જન્મતાએ ભગવાન બ્રહ્માને વેશ ધારણ કર્યા છે, કમંડમ હાથમાં લીધો છે અને બધા દેવતાઓને તેમને વિવિધ ભેટ આપી છે. ત્યારબાદ ભગવાન વામદેવ પણ સીધા બિલરાજા પાસે પહોંચ્યા. ત્યાં અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા. ત્યાં જઈને વામદેવ ભિક્ષાદેહી કહીને ઊભા રહે છે. બલિરાજા નાનકડા બ્રહ્માને વામદેવને જોઈ બહુ પ્રસન્ન થયા. તેને પૂજા કરીને પૂછ્યું, હે બ્રહ્મદેવ, કહો તમે શું જોઈએ છે? ત્યારે વામદેવ કહે છે, મારા માગવા પહેલાં તમે સંકલ્પ કરો કે તમે જે માંગું તે આપશો. બલિરાજા સંકલ્પ કરવા માટે જતા હોય છે ત્યારે સમય તેમના ગુરુ શુક્રાચાર્ય જેમના દિવ્ય દ્રષ્ટિ હતી. વામદેવે દેવને ઓળખી જાય છે. તે કહે છે, હે રાજન, આ કોઈ સાક્ષાત શ્રી નારાયણ છે. છલથી અહીં આવ્યા છે. તેઓ તમારું બધું લઈ જશે, સાવધાનથી રાખો. પણ બલિરાજા ધર્મનિષ્ઠ અને દાનવીર હતા. તેમણે કહ્યું, હું અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યો છું. મારા દ્વારા કોઈ પણ આવે તો હું તેમને ખાલી હાથે નહીં મોકલું. ભલે જે હોય તે. હું સંકલ્પ કરું છું, સંકલ્પ જરૂર લઈશ. બલિરાજા પાણીની લોટી કલશ સંકલ્પ કરવા માટે જાય છે. તે લોટી કુંભા આકાર પ્રકારની હોય છે અને લોટીની ટાંકીમાં શુક્રાચાર્ય પોતે સૂક્ષ્મ સ્વરૂપે પ્રવેશ કરે છે, જેથી સંકલ્પ ન લઈ શક. શુક્રાચાર્ય લોટીમાં છુપાઈ ગયા. તેને સંકલ્પ કરવા માટે પાણી બહાર ન આવી શકે. ત્યારે ભગવાન વામદેવે દર્ભથી એક નાનકડી સળી લઈ તેને લોટામાં કાણામાં નાખી દીધી. એ સળગતી શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ. તેને બહાર પાણી આવી ગયું. હવે બલિરાજા સંકલ્પ કરે છે, હે બ્રહ્મદેવ, તમે માગશો હું જરૂર આપશું. સંકલ્પ થયા બાદ ભગવાન વામદેવને કહે છે, હે રાજા, સંકલ્પ કર્યો છે તે મુજબ મને હું માંગું તો આપીશ? બલિરાજા કહે, હા પ્રભુ, તમે કહો તમારે શું જોઈએ છે? ત્યારે ભગવાન વામદેવ અચાનક પોતાનું વિશાળ રૂપ ધારણ કર્યું. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના મહાભારતના અર્જુન પોતાના સ્વરૂપમાં બતાવ્યું. આ જ રીતે બલિરાજાએ પણ ભગવાનનું વામન વિશાળ રૂપ જોયું. ભગવાન પોતાના પ્રથમ પગથી પૃથ્વીલોક અને બીજા પગથી સર્વલોક ઓઢી લીધો. હવે જ્યારે લીધો પગ મૂકવાનો થયો
ત્યારે ભગવાન બલિરાજાને પૂછે છે, હે રાજા, ત્રીજો પગ ક્યાં મૂકું? બલિરાજા નમ્રથી કહે છે, હે પ્રભુ, ત્રીજો પગ મારી મસ્તક પર મૂકો. હું મારી વચનનું બુદ્ધપાન પાલન કરવા માટે તૈયાર છું. ત્યારે ભગવાન વામદેવ ત્રીજો પગ બલિરાજાના મસ્તક પર મૂકી દીધો. પગ મૂકતા સાથે જ બલિરાજા પાતાળલોક ચાલી ગયા. ત્યારબાદ ભગવાન પાતાળલોકમાં જઈ બલિરાજાને દર્શન આપ્યા અને કહ્યું, હે રાજન, હવે મેં તમારું બધું દાન સ્વીકાર્યું છે. તો બલિરાજા હસીને કહ્યું, હે પ્રભુ, આ બધું તો તમારું જ છે. હું તો માત્ર તમારા દિલેમાનો મધ્યમ છું. મને તમારું જ પાછું દીધું છે. બલિરાજા આ વાત સાંભળી ભગવાન વામદેવને ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમણે કહ્યું, હે રાજા, હવે તું પાતાળલોક શાસન હશે. પૃથ્વીલોકમાં તમારું યશ ફેલાશે. બધા દેવતાઓ તમારું સન્માન કરશે. એવું સ્વરૂપ ચતુર્માસના 4 મહિના દ્વારા પર ઊભો રહીશ. આ વાત સાંભળી બલિરાજા ખૂબ જ પ્રસન્ન થયા. તેઓ પાતાળલોકમાં રાજા બન્યા. ભગવાન વામદેવને તેમના પાતાળ દ્વારા બલિરાજાને ઉત્સવ આનંદ મળ્યો અને સૌ સંતોમાં સુખ સાથે રહેતા હતા. બલિરાજા રાજ્યમાં સુખ શાંતિ હતી. એક બાજુ ઇન્દ્રદેવ તેમનું રાજ્ય પાછું મળ્યું અને પૃથ્વી પર સૌ સુખાય હતું. પરંતુ ભગવાન વામદેવના પણ તેનો પાતાળલોક બલિરાજા પાસે હતા. લક્ષ્મીજી ચિંતન થઈ તેમને તમારા પતિ ભગવાન નારાયણને ક્યાં ગયા? તેમને ખબર પડી કે રાજા બલિરાજાના દ્વારપાળ રૂપે પોતાને પતિ શ્રી હરિ પાતાળલોકમાં છે. ત્યારે લક્ષ્મીજી એક વૃદ્ધ સ્ત્રીના રૂપ ધારણ કરી પાતાળલોકમાં બલિરાજા પાસે આવ્યા અને તેઓએ કહ્યું, હે રાજા, મારે કોઈ ભાઈ નથી. હું ખૂબ જ દુઃખી છું. શું તમને રાખડી બાંધી શકું? તમે મને ભાઈ સ્વીકારી લેશો? બલિરાજા વૃદ્ધ સ્ત્રીને તેજસ્વી બહુ પ્રભાવિત થાય. તેમને લાગ્યું કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી, પણ હું જરૂર કંઈક દેવી હોય છે. તેઓએ તેમને દેવશયવી એકાદશી દિવસે મોક્ષ ઈચ્છા આપનાર ભક્તો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે સત્ય વ્રત કરે છે. આ ચતુર્વ્રત આરંભ થઈને દિવસથી થાય છે. ત્યારે વૃદ્ધ રાજા ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે, હે માધવ, કૃપા કરી મારું વિષ્ણુ વચન વ્રત ચતુર્માસના વ્રત કેવી રીતે કરવું જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, હવે તું તેમને તમામ વિવિધ નિયમો સાંભળવું છે તો ધ્યાનથી સાંભળ. શ્રી કૃષ્ણ જણાવે છે, અષાઢ માસ શુક્લ પક્ષ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણના યોગ્ય નિદ્રામાં પોઢે છે. તે કારતક માસ સુધી એકાદશી દેવ ઉઠી એકાદશી દિવસે ફરી જાગે છે. આ સમય ચાંદ ચતુર્માસ કહે છે. તે માટે 4 માસ ભગવાનને વિશ્રામમાં છે. તે ભક્તો માટે ઉપવાસ અને પૂજા નિયમિત પાળવાનો છે. સમય વ્રત દિવસે શું કરવું? ભક્તોએ આ દિવસે ઉપવાસ કરવો અને ચતુર્માસના વ્રતનો સંકલ્પ લેવો. એક પવિત્ર સ્થાન પર સફેદ એરીસા અને પલંગ કે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરી લીધેલા પીળા વસ્ત્ર ધરાવનાર ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપિત કરવી. તેમાંથી દૂધ, દહીં, ઘી, મધ, સાકર અને જળથી અનુષ્ઠાનનું સ્નાન કરાવવું. પછી સુગંધિત ચંદન, પુષ્પો, ધૂપ, દીપ, વિવિધ પૂજા કરવી. પ્રાર્થના કરવી કે વિષ્ણુ દેવને આજે પણ સમય કરો ત્યાં જગત શાંતિ પામશે. જ્યારે તમે ગમશે ત્યારે જગત ફરી કાર્ય બનશે. પછી ભગવાન પાસે હાથ જોડી સંકલ્પ કર્યો, હે પ્રભુ, આજથી હું 4 માસ સુધી પવિત્ર અને ધાર્મિક માર્ગે ચાલી નિયમિત પાળીશ અને તમે સમય તે રીતે સનય કરીશ. આ રીતે હું પણ સંદિગ્ધ જીવન જીવીશું. અને કૃષ્ણ વૃત્તિષ્ઠ આગળ કહે છે કે દેવશયવી એકાદશી શરૂ થાય ચતુર્માસ ખૂબ જ પવિત્ર સમય
છે. જે સ્ત્રી પુરુષ ભક્તિ કરે છે તેમ નિત્ય શુદ્ધ રાખી ધર્મનો સંકલ્પ લેવો જોઈએ. ચતુર્માસના વ્રત અંબાના સૌપ્રથમ શુભ દિવસો છે. એકાદશી, ધ્રુવરી, દ્વેષી, પૂર્ણિમા, અષ્ટમી અને કરક મકર સંક્રાંતિ. આ પંચમાંથી એક કોઈ શુભ દિવસ ચતુર્માસના વ્રત સંભારણ કરવો અને આ ચતુર્માસનું વ્રત સમાપ્ત કારતક માસ સુધી શુક્લ દ્વાદશી દિવસે કરવો અને દેવ ઉઠે એકાદશી પછી દિવસ હોય છે. જ્યારે આપણે દેવ ઉઠેદશી એકાદશીનો પારણો કરીએ છીએ ત્યારે ચતુર્માસનું પૂર્ણ થાય છે. નિમિત્ત આપણે ચતુર્માસ દરમિયાન લીધેલા હોય તો મુજબ અંતે દાન અને પુણ્ય કરવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધથી રાજાને કહે છે, હે રાજા, સ્ત્રી હોય કે પુરુષ, પવિત્ર હોય અપવિત્ર, જો કોઈ ભક્તિ એક સારું વ્રત કરે છે તેઓ સર્વ પાપોમાંથી મુક્ત મેળવે છે. ત્યારે શ્રી કૃષ્ણએ જુદા જુદા નિયમો ફળાવે છે. જે મનુષ્ય 4 માસ સુધી દેવ મંદિરની સફાઈ કરે છે, જળ છાંટે છે, છાણથી લપેટે છે, રંગોળી ભરે છે, એટલે બધું શ્રદ્ધાપૂર્વક કરે છે, ચતુર્માસના પૂર્ણ થયા પછી વ્યક્તિ યશ શક્તિ બ્રહ્માંડને ભોજન કરાવે છે, એવો આવો ભક્ત 7 જન્મ સુધી ઉચ્ચ બ્રહ્માંડ બને છે. સત્ય અને ધર્મના અપરાણ કરે છે. જે ભક્ત 4 માસ સુધી દૂધ, દહીં, ઘી, મધ અને સાકર વડે ભગવાન શ્રી હરિને સ્નાન કરાવે છે તે સાધુએ મુક્ત મેળવે અને અસીમ અનુભવે થાય છે. એ રાજા, ગૃહણ ભગવાન ઉદય સિંહ યશ શક્તિ સોનું, જમીન અથવા દક્ષિણ બ્રહ્માંડને આપે છે. જે વ્યક્તિને અક્ષય લોક પ્રાપ્ત થાય છે. જે ભક્તિને ચતુર્માસ દરમિયાન સુવર્ણ કમળ, તુલસી દળ, નૈવેદ્ય, ચંદન, યશ અને પુષ્પને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને અક્ષય સુખ મળે છે અને સર્વને પ્રાપ્ત થાય છે. જે કોઈ વ્રતની પુણ્યાર્થીઓ સોનાની તુલસીનું દાન આપે છે, ભક્તને સોનામાં વિમાનમાં બેસી વૈકુંઠ ધામ જાય છે. એ ભક્તને 4 માસ સુધી ગગળનો ધૂપ અને દીવો કરે છે. તેઓએ ધૂપપાત્ર તથા દીવાનું દાન આપે છે તેને ધન અને સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જે ભક્તિ નિયમિત રીતે 4 માસ સુધી પીપળાના વૃક્ષ અથવા ભગવાન વિષ્ણુને પ્રદક્ષિણા કરે છે તેને વૈકુંઠ ધામ સ્થાપન પામે છે. આજે અને મનુષ્ય સંધ્યા સમયે બ્રહ્માંડ અથવા મંદિરના દરવાજે દીવો કરે છે અને 4 માસ પૂર્ણ થયા પછી દિવ્ય વસ્ત્ર અથવા સોનું દાન કરે તે શુભ માનવામાં આવે છે. આ રીતે દરેક ધાર્મિકના કરણ, વ્રતો, ઉકેલો, ફળો સરળ રીતે સમજાવવામાં આવ્યા છે. જો તમારે આગળ કથાનું ભાષાંતર અથવા માળખું જોવું હોય તો મને કહો, તે હું તમને મદદ કરી દઈશ. જે મનુષ્ય 4 માસ સુધી શ્રદ્ધા ભગવાન વિષ્ણુ ચરણોમાં પીએ છે તે વૈકુંઠ ધામમાં પ્રાપ્ત થાય છે, જન્મ મૃત્યુ ચક્રમાંથી મુક્તિ મેળવે છે. જે કોઈ વ્યક્તિ ભક્ત ભગવાન નારાયણના મંદિર જઈ ગાયત્રી મંત્રનો જાપ કરે, ખાસ કરીને 108 વાર, તો વ્યક્તિને પાપથી પ્રભાવિત થતો નથી. જે મનુષ્ય 4 માસ દિવસે પૂર્ણિમા અથવા ધર્મશાસ્ત્રનું શ્રવણ કરે છે અને ચતુર્માસનું પુણ્ય થયા પછી વસ્ત્ર કે સોનું સાથે ધર્મસંકટનું દાન કરે છે તે ધનવાન, સમૃદ્ધિશાળી, ચક્રણ્ય અને વિદ્વાન થાય છે. તે વ્યક્તિ સારા સંસ્કાર ધરાવે છે, સારા શિષ્યોને પ્રાપ્ત કરે છે અને તે સમય જગત ધર્મનિષ્ઠ વ્યક્તિ તરીકે સિદ્ધ બને છે. જે કોઈ 4 માસ સુધી ભગવાન શ્રી હરિ અથવા ભગવાન શિવના મંત્રનો જાપ કરે છે અને ભક્તિ જ્યારે વ્રત પૂર્ણ કરે છે ત્યારે તેઓ દેવતાઓએ સોનાની અથવા માટીની મૂર્તિ બનાવી મંદિરમાં અથવા બ્રાહ્મણોને દાન આપે છે તો ભક્ત પાપ મુક્ત થાય છે અને ગુણથી ભરેલું જીવન જીવે છે. અને જે મનુષ્ય રોજ નિયમિત કૃત્ય કર્યા પછી સૂર્યમંડળમાં રહેલા ભગવાન શ્રી હરિનું ધ્યાન કરે છે, સૂર્યનારાયણને આરતી અર્પે છે અને ચતુર્માસ પૂર્ણ થયા
ત્યારે સુવર્ણ લાલ વસ્ત્ર અને ગાયનું દાન કરે છે. જે ભક્તિ, આયુષ્ય, આરોગ્ય, કીર્તિ, ધન અને બળથી મુક્ત થાય છે. જે ભક્તો 4 માસ સુધી નિયમિત ભગવાનનું નામ સ્મરણ કરે છે અને જપ કરે છે, ત્યાં વ્રત પૂર્ણ થાય છે. ત્યારે યથાશક્તિ વસ્ત્રદાન કરે છે તો તેમને મન, વાણી અને શરીરથી થયેલા પાપો મુક્ત થાય છે અને લક્ષ્મી માતા આનું આયુષ્ય પામે છે. જે મનુષ્યને 4 માસ સુધી ગાય માતાની દક્ષિણા કરે છે અને ચતુર્માસનું પૂર્ણ માળે છે. જે વ્યક્તિને સૂર્યનારાયણ દેવ અથવા શ્રી ગણેશજીને દરરોજ નમસ્કાર કરે છે અને 4 માસ પૂર્ણ થયા પછી તેમને માટીની ધાતુની મૂર્તિ બનાવી દાન કરે છે, બધા મનો સિદ્ધ કરે છે. તેમને આયુષ્ય, ધન, સ્વર્ગ, સ્થળ, વિજય પ્રાપ્ત થાય છે. તેમને કોઈ સહેજ નથી. જે મનુષ્ય 4 માસ સુધી યથાશક્તિ ભક્તિપૂર્વક ભગવાન શિવને પ્રસન્ન કરે છે, તેમનો ફળ મળે છે. જે મનુષ્ય ચતુર્માસના દરમિયાન રૂપમાં દાન નિયમિત રાખે છે, જ્યારે કે 4 માસ પૂર્ણ થયા પછી મધથી ભરેલું પાત્ર દાન કરવું અને જો તાંબાના દાનનો સંકલ્પ લેવો હોય તો ગોળથી ભરેલું તાંબુ પાત્ર દાન કરવું. આવા ભક્તોને ભગવાન શિવના આશીર્વાદ સુલક્ષિત સંતાન પ્રાપ્ત થાય છે. જે મનુષ્યને 4 માસ સુધી યથાશક્તિ વસ્ત્ર, તલ, સોનું દાન કરે છે, પોતાના તમામ પાપો મુક્તિ થઈ જાય છે. આ જગતના ધન સંપત્તિ જીવન જીવીને શિવલોક પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિને 4 માસ દરમિયાન નિયમિત રીતે ગોપીચંદનનું દાન કરે અને આ વ્રત પૂર્ણ થાય પછી સાંભળવું તેટલું થયા બધું ગોપીચંદન સાથે વસ્ત્ર અને દક્ષિણા સહિત દાન આપે છે, તેમને ભગવાન વિષ્ણુને પ્રસન્ન થાય છે. જે ભક્તોને ભોગ અને મોક્ષ બંને આપે છે. ચતુર્માસ દરમિયાન જે વ્યક્તિના સાકર કે ગોળનું દાન કરે છે, તે વ્રતની પૂજા થયા બાદ તાંબા પાતળ ગોળ ભરીને દાન આપે છે. શાસ્ત્રીય યોગ્ય અને પાપોને શાંતિ કર્મ સંતાન વૃદ્ધ અને મનોરથ પૂર્ણ થાય છે. પછી અંતે સર્વલોકનો પ્રાપ્ત પણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને અયુષ્ટનિષ્ઠ કહે છે કે હે રાજન, હવે હું કહું છું કે ચતુર્માસ દરમિયાન વ્રત કરવાથી શું ફળ મળે છે. વ્રતો કરનાર મનુષ્યને વિવિધ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, લોકોને પ્રિય બને છે. જો રાજા હોય તેમને રાજ્યને પ્રાપ્ત થાય છે. જો સંતાન ઈચ્છે તેને સંતાનની પ્રાપ્ત થાય છે. જે ધન ઈચ્છે તે ધનની પ્રાપ્ત થાય છે અને મોક્ષ ઈચ્છનાર કરે તેને મોક્ષ પામે છે. જે મનુષ્ય ચતુર્માસ દરમિયાન નિયમિત રીતે શાકભાજી, કંદમૂળ, ફળ વગેરે દાન કરે છે, તે વ્રત પૂર્ણ થયા કે 2 વસ્ત્ર અને દક્ષિણ સહિત દાન આપે છે, તે લોકો રાજાને સમાન સુખ ભોગવે છે. શાકભાજી બધા દેવતાઓને પ્રિય છે. તેમને જ્યારે ભક્તને દાન કરે છે ત્યારે દેવી તૃપ્ત કરે છે, પોતાના પણ પિતૃ આપે છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું શાકભાજીનું દાન કરું છું, જે મારા માટે સદાય મંગળદાય છે. જે મનુષ્ય ચતુર્માસ દરમિયાન તાંબાનું પાન ભગવાન મહાદેવને કે ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે, તે ભગવાન પ્રાર્થના કરે છે અને હું કલ્યાણહારી તાંબુ સ્વરૂપ શિવને બ્રહ્માંડ કે વિષ્ણુ સ્વરૂપના ભગવાન આપનાર તાંબુ દાનથી પુષ્પ ધન પ્રાપ્ત થાય છે. આ પ્રાર્થના સાથે જે સ્ત્રી કે પુરુષ 4 માસ સુધી નિયમિત રીતે લક્ષ્મી માતા અથવા પાર્વતી માતાને ઉદ્દેશી ભગવાન તાંબુલ અર્પે કરે છે, અંતે જ્યારે ચતુર્માસ પૂર્ણ થયા બાદ મંદિરમાં અથવા બ્રહ્માંડને તાંબુ દાન કરે છે અને વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે. જે ઘરમાં માતા લક્ષ્મીજીની પ્રસન્ન રહે છે, અન્ય અક્ષય પુણ્ય પ્રાપ્ત, ધન, અન્ય સંતાન વૃદ્ધિ થાય છે, તે ભક્તોને દેવલોકીમાં પૂજન બને છે. જે મનુષ્ય ચતુર્માસ દરમિયાન ભગવાન શિવના પાર્વતીના ઉચ્ચે બ્રહ્માંડ દંપની પૂજન કરે છે, જે ચતુર્માસ પૂર્ણ થયા પછી યથાશક્તિ દાન આપે છે, તેના શિવજી પાર્વતીની પણ પ્રસન્ન થાય છે. 4 માસ સુધી
પૂરા થયા ત્યારે ગાય, બળદ અથવા ગાયની પ્રતિમા 4 માસ પૂર્ણ થયા ત્યારે ગાય, બળદ અથવા ગાય માતાની પ્રતિમાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આજના સમયમાં પ્રમાણિત અને પ્રભાવિક સ્વરૂપે મૂર્તિનું દાન આપવું એ ખૂબ જ યોગ્ય ગણાય છે. દાન કરતા વખતે પ્રાર્થના કરવી જોઈએ, હે ભગવાન, આપ મારા પર પ્રસન્ન રહો. આવા દાનથી અંત્ય સંપિત કીર્ત અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. દાન હંમેશા યોગ્ય અને સંસ્કારી પાત્ર આપવું તે વિવાહિત છે. અંતે ભક્તને 4 માસ દરમિયાન ભક્તનું દાન કંદમૂળ, ફળ વગેરે ખાઈ જીવત રહે છે. તેમને ચતુર્માસનું પૂર્ણ થતાં પોતે જ લીધેલા નિયમ અનુસાર દાન કરવું જોઈએ, જેથી તેમના સકારાત્મક ફળ આપે છે. જે મનુષ્ય 4 માસ દરમિયાન કેળા પાનના ભોજન કરે છે, તેમનું વ્રત પૂર્ણ થયા પછી યાદશક્તિ કાંસાનું દાન કરે છે અને તેને સુખેથી બનેલું કાંસું એકદમ પવિત્ર માનવામાં આવે છે. જે પ્રમાણ શિવ રૂપમાં, લક્ષ્મી રૂપમાં, સૂર્ય રૂપમાં અને વિષ્ણુ રૂપમાં માનવામાં આવે છે. દાન કરતા પહેલા પ્રાર્થના કરવી જોઈએ, હે ભગવાન, આ કાંસામાં પાત્ર અને શાંત કલ્યાણ પ્રાપ્ત થાય છે. આ રીતે બ્રાહ્મણને અથવા મંદિરમાં જઈ કાંસાનું દાન કરવું જોઈએ. આમ રીતે ભક્તને પાપોનું અગ્નિ લૂંટવાની ભોડે બળી જાય છે. બ્રહ્મચાર્ય, મદ્યપાન કરનાર, સત્ય બોલનાર, વ્રત ભંગ કરનાર, પરમિત ગમ કરનાર વગેરે બધા પાપોનું વ્રત પાલનની નિષ્ઠ થઈ શકે છે. જે મનુષ્ય 4 માસ સુધી મર્યાદિત ભોજન, એક ટાઈમ ભોજન કરે છે, તે બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે જૂઠ બોલતું નથી, નિંદા તુલથી દૂર રહે છે, વાળ કાપતું નથી અથવા ભગવાન નારાયણનું પૂજન કરે છે અને 4 માસ સુધી પૂર્ણ થાય છે, પછી ભક્તિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડે છે અને દક્ષિણા આપે છે, વૈકુંઠ ધામની સ્થાપના પામે છે. જે મનુષ્ય 4 માસ સુધી શરીરમાં તેલ ચોપડવું નથી, તે પણ વિષ્ણુ લોકમાં પૂજ્ય બને છે. જે મનુષ્ય 4 માસ સુધી શાકભાજીનો ત્યાગ કરે છે અને તેમને વ્રત પૂર્ણ થયા પછી ભગવાન શ્રી હરિને ઉદયનું શાક દાન કરે છે, વિમાન બ્રહ્માંડોને જમાડે છે અથવા યાદશક્તિ દક્ષિણા આપે છે, જે ભક્તોને મહાદેવની કૃપા તેમના સમીપે વસે છે. 4 મનુષ્ય 4 માસ સુધી ઘઉં ન ખાય અને વ્રત પૂર્ણ થયા પછી ઘઉંનું દાન કરે, તે ખૂબ જ પુણ્ય મળે છે. ઘઉં દેવ કાર્ય અને પિતૃ કાર્યમાં અંતે પ્રયોગ્ય અનાજ છે. તેથી દાન કરતા પ્રાર્થના કરવી જોઈએ, હે માતા લક્ષ્મી, આ ઘઉં આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને સંતાન વૃદ્ધિનું પ્રદાન કરો. અને પ્રાર્થનાનું દાન એ નિયમિત રીતે ભક્તોને શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે અનુસરવામાં આવે છે. જે દાન યોગ્ય પાત્ર કરવામાં આવે છે, તે ભક્તિ અશ્વમેઘ યશ એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અષાઢ મહિના લઈ 4 મહિના સુધી રીંગણા, કરેલા, દૂધી, પાંડવો અથવા પોતાના પસંદ કરેલા ફળોનો ત્યાગ કરે છે, તે વ્રત પૂર્ણ થતાં ત્યાગ કરે ફળોનું દાન કરવું એ પ્રાર્થના કરે છે, ભગવાન અમારી ઉપર પ્રસન્ન થાઓ એવી દક્ષિણા આપે છે, ત્યારે દીર્ઘ આયુષ્ય, આરોગ્ય, પુત્ર પૌત્ર, વૃદ્ધ, સુંદરતા, અક્ષય વંશ કીર્તિ મળે છે અને વ્યક્તિ સ્વર્ગમાં પણ પૂજાય છે. 4 આશ્રમોના પ્રમાણે ત્યાગ કરવો જોઈએ. શ્રાવણમાં શાકનો ત્યાગ, ભાદરવામાં દહીંનો ત્યાગ, આસોમાં દૂધનો ત્યાગ, કારતકમાં દાળનો ત્યાગ. આ ઉપરાંત કાળું ચોળા, મૂળા, ગાજર, મગરડા, શેરડી, મસૂરી દાળ, ધાણા, બીજડા, ફળો જેમ કે રીંગણા, બોર, આવળા, દૂધી અને આમલી બધાનો ચોમાસામાં 4 માસ દરમિયાન ત્યાગ કરવો જોઈએ. બુદ્ધાન કહે છે કે આપણા ખાદ્ય પદાર્થોમાં ત્યાગ કરવો મન બને અને લાભદાર છે. માનસિક ધર્મવાળી સ્ત્રીઓને માનસિક ધર્મનો કોઈ દોષ નથી, પરંતુ એ સમયે સ્ત્રીની ઉજ્જવળ કોટી ઘટે છે, તેથી તેમને આરામ
જરૂરી છે. આવા સમય સ્ત્રીને પ્રભુનું શ્રવણ કરવું, પરંતુ પૂજન મંદિરમાં પ્રવેશ ન કરવો. દરેક સમાન શ્રદ્ધાથી વળગવું જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓને, વૃદ્ધો કે બાળકોને ચતુર્માસ નિયમિત પોતાની શક્તિ અનુસાર કરી શકે છે. ચતુર્માસના વસ્તુ પણ ત્યાગ કરવો યોગ્ય ગણાય છે. સગર્વાની સિંગ, તરબૂચ, બીલું, ઉમરાનું ફળ, દાજેલું કે વાસી અનાજ, લસણ કે ડુંગળી, તીખું, ખાટું, મીઠું કે જે મનુષ્ય ભગવાનને મન એકાગ્ર રાખી ભક્તિને ચતુર્માસ દરમિયાન જીવતો રહે છે, તેને પ્રભુને હંમેશા પ્રસન્ન થાય છે અને શક્તિ મળે છે. અંત ફળો પ્રાપ્ત થાય છે. ચતુર્માસના દરમિયાન પોતે લોકો ભગવાન નારાયણને ભક્તિપૂર્વક પૂજન કરે છે. ધીમે ધીમે દક્ષિણા કરે છે, જેમ કે 7, 11, 51, 108 તેથી વધુ હસ્તવાળા વિમાનમાં બેસી વૈકુંઠ ધામ જાય છે. જે મનુષ્ય ચતુર્માસના દરમિયાન ત્રણ જાતના ભોજન લેતા નથી, જેમ કે પારકા અન્નનો ત્યાગ કરવો, મનુષ્ય દેવતા સમાન બની જાય છે. ચંદ્રવ્રતના ચતુર્માસના દરમિયાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વ્રત દિવસે મુજબ ભોજનને ઘટાડો કે વધારો કરાય છે. પૂર્ણિમાથી ભોજન ધીમે ધીમે ઘટાડવું છે. અમાવસ્યાથી ભોજન ધીમે ધીમે વધારવું. આ રીતે એક પ્રકારનું પ્રાયશ્ચિત વ્રત છે. દેવ એકાદશી, દેવ પ્રબોધિની એકાદશી સુધી તે મનુષ્ય ચિંતક શાંત રાખી ઉપવાસ કરે છે. તે ભગવાનને નારાયણ તેમને પરમ ગીત આપે છે. જે મનુષ્ય પૂર્ણિમા ચતુર્માસનું મહત્વ વિશદ રીતે વિનંતી કર્યું છે કે કેવી રીતે વિષ્ણુ શરણય એકાદશી લઈ વિષ્ણુ ઉઠનય એકાદશી સુધી ભક્તિ કરવી અને પુણ્ય કર્મ કરવા, એવી જીવનમાં સુખ લઈ જાય છે. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જય. મિત્રો, તમને આશા હશે કે આ લેખ અથવા આ વિડીયોને જરૂર પસંદ આવ્યો હશે. આવા 4 માસ દરમિયાન ભગવદ્ ગીતા, મહાપૂર્ણિમા, વિષ્ણુ શાસ્ત્ર વગેરે પઠન શ્રાવણ માસમાં ઉત્તમ માનવામાં આવે છે. ભગવાન શ્રી હરિના નામ સ્મરણ અથવા કરતા કર્મ કરશો તો પાપ દૂર થશે. ચાલો હવે આપણે એક સુંદરતા સ્ત્રોત ભગવાન વિષ્ણુના વંદન કરીએ. શાંતકાર ભુજગાય પદ્મ સુરેશમ વિશ્વધારણમ ગગદમ શર્મદમ મેઘવર્ણ સુગમમ લક્ષ્મીકાંતમ કમલમ યુગનિર્ધનમ વંદે વિષ્ણુ હર ભવ સર્વકૈદનાથ. બોલો સર્વલોકના ભગવાન લક્ષ્મીનારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે આપ સૌનો દિલથી આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.